બોધકથા ઈમાનદારીનું ફળ. એક ગામમાં રામુ નામનો ગરીબ કઠિયારો રહેતો હતો. તે રોજ નદી કાંઠે લાકડું કાપી પોતાનું ગુજરાન ચલાવતો. એક દિવસ લાકડું કાપતા કાપતા તેની લોખંડની કુહાડી નદીમાં પડી ગઈ. રામુ દુઃખી થઈ ગયો અને કિનારે બેસી રડવા લાગ્યો. ત્યારે નદીમાંથી એક દેવતા પ્રગટ થયા. તેમણે રામુને પૂછ્યું, શું થયું? રામુએ સાચી વાત કહી. દેવતાએ પહેલાં સોનાની કુહાડી બતાવી. રામુએ કહ્યું, આ મારી નથી. પછી ચાંદીની કુહાડી બતાવી. તે પણ રામુએ નકારી. અંતે દેવતાએ લોખંડની કુહાડી બતાવી. રામુ ખુશ થઈ ગયો અને કહ્યું, હા, આ જ મારી છે. રામુની ઈમાનદારી જોઈ દેવતા પ્રસન્ન થયા અને ઈમાનદારી રૂપે ત્રણેય કુહાડીઓ રામુને આપી.